ડિંડોલી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભારે હોબાળો. સ્થાનિકોએ ફાંસી આપોના નારા લગાવ્યા અને 4 દિવસ પહેલા હત્યા કરાઈ હતી. કુંદન સારો વ્યક્તિ નથી, તેની જોડે ક્યાંય પણ ફરવા જવાનું નથી તેવું કહેતા આરોપી અને તેના પિતાએ ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા કરી હતી. શનિવારના રોજ બનેલી હત્યાની આ ઘટનામાં ડિંડોલી પોલીસે હત્યારા બંને પિતા પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક બચ્ચન મૌર્યનો પુત્ર અભિષેક આરોપી કુંદન જોડે ફરવા માટે જતો હતો, જે અંગે અભિષેકની પિતા બચ્ચન મૌર્યે ટકોર કરી હતી, જ્યાં રોષે ભરાયેલા કુંદન અને તેના પિતાએ ઘરે જઈ ઝઘડો કરતા તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીકી બચ્ચન મૌર્યને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આજે ડિંડોલી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, ત્યારે સ્થાનિકોએ ફાંસી આપોના નારા લગાવ્યા હતા.